રાજ્યભરમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થવામાં. કમોસમી વરસાદથી દ્વારકા પંથકમાં પણ ખેતરોના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો. ખેતીવાડી વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લામાં કુલ 435 જેટલા સર્વેયર દ્વારા કુલ 26 જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી કરવામાં આવી. તો વલસાડ જિલ્લામાં પણ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ છે. આ વર્ષે 73,000થી વધુ વિસ્તારના ડાંગરના પાકને નુકસાન થયાનો અંદાજ છે. ખેતીવાડી વિભાગની ટીમ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી રહી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે પૂર્ણ કરી વળતરની માંગ કરી છે. આ તરફ નર્મદા જિલ્લામાં પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ડાંગર, મકાઈ, તુવેર, કપાસ સહિતના પાકોને નુકસાન થયું છે. 195 જેટલી સર્વે ટીમ સર્વે કરી રહી છે. 562 ગામમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ બાજુ છોટાઉદેપુરના લોકોને પણ માવઠાથી પાયમાલ થવાનો વારો આવ્યો છે. રાજ્યભરમાં સર્વે શરૂ થઈ ગયો, પરંતુ છોટાઉદેપુરના કેટલાક ગામડાઓમાં સર્વેની ટીમ નહીં દેખાતા નારાજગી છે, જેથી 4 થી 5 ગામના લોકોએ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. માવઠાથી નુકસાનીનો તાગ મેળવવા કૃષિ મંત્રી પહોંચ્યા બારડોલી. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાને કારણે ભારે નુકસાની થઈ છે. ખેતરે ખેતરે તારાજીનો મંજર છે. ત્યારે નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણી બારડોલી પહોંચ્યા હતા. ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને નરેશ પટેલ સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. તેમણે બારડોલીના સમધાણ ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો, તેમજ અધિકારીઓને નુકસાનીનો સર્વે કરવા અને સરકારને ઝડપથી અહેવાલ રજૂ કરવા સૂચના આપી અને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો વિશ્વાસ અપાવ્યો. જામનગર કોંગ્રેસ નેતાઓએ કાદવ કિચડમાં આળોટીને કર્યો વિરોધ. જામનગર શહેરના વોર્ડ નંબર 6ની ડિફેન્સ કોલોનીમાં ખરાબ રસ્તા અને કાદવ કિચડથી લોકો પરેશાન છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને લોકોની સમસ્યા સંભળાતી નથી. ત્યારે અંતે જામનગર શહેર કોંગ્રેસે મહાનગરપાલિકાની બેદરકારી સામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. કાર્યકર્તાઓએ કિચડમાં આળોટીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. રબડી રાજનો વિરોધ કરી યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કાર્યકર્તાઓ મનપા કચેરી પહોંચ્યા હતા. આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાને આવેદનપત્ર આપ્યું. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં મહાનગરપાલિકાની ચેમ્બરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. દિલીપ સંઘાણીની 3 શબ્દોની પોસ્ટથી સૌરાષ્ટ્રનું રાજકારણ